ચલો, આજે હું તમારા બધો માટે લઈને આવી ગઈ છું હિંમતનગરની ફેમસ આલુ પૂરી, જે દરરોજ સવારે લાઈન લાગે છે ખાવા માટે. હું કઈ રીતે બનાવું છું એ તમને બતાવું. ચલો જુઓ, સૌથી પહેલા મેં લઈ લીધા છે બાફેલા બટાકા. આ બાફેલા છે બટાકા. આપણે એક તપેલીમાં લઈ લઈએ, એને હાથથી તોડવાના છે. હાથથી તોડી દઈએ, એને ભૂકો કરી દઈએ. આપણા બટાકા તો આપણે તોડી દીધા આવી રીતે, જોઈ લો. આવી રીતે એકદમ તોડી નાખવાનું, મેશ કરી દેવાનું. હવે એનો વઘાર કરીએ આપણે. મૂકી દઈએ એક વઘાર્યું. હવે એની અંદર નાખીએ આપણે તેલ થોડું. હવે તેલ ગરમ થાય એટલે નાખીએ અંદર રઈ. આપણી રઈ ફૂટવાની તૈયારી છે, ફૂટશે આપણી રઈ. મેં મસાલામાં લીધું છે કશ્મીરી લાલ મરચું, હળદર, સામાન્ય એક તીખું મરચું અને નમક. બસ 3 જ વસ્તુ મેં લીધી છે. આપણે નાખી દઈએ 6 ટોપ પાણી અને બધું હલાઈને મિક્સ કરીને આપણે જે આ બટાકા તોડીને મૂક્યા હતા ને એના અંદર આલુ થઈ ગયા તૈયાર. હવે ઉપર નાખી દઈએ થોડા કેવા ધોણા લીલા. બરોબર. હવે બનાવીએ આપણે પૂરી. જોઈ લો, મેં પહેલેથી આટો મસળીને જ તૈયાર રાખ્યું હતું. અને હું કઈ રીતે મસળ્યું છે, અંદર હું નાખ્યું છે એ જોવું હોય તો મને કોમેન્ટ કરજો, તો હું બતાવી દઈ. ચલો, આપણે એક બાજુ મરચાં તળાઈ ગયા અને એક બાજુ પૂરી એ વળાઈ ગઈ. હવે મરચાં કાઢીને પૂરી તળવા નાખી દઈએ. ચલો, હવે આપણી પૂરીઓ તળાઈ ગઈ છે, આપણે બહાર કાઢી લઈએ એને. જોઈ લો, આપણા થઈ ગયા છે પૂરી અને બટાકા તૈયાર. કેવા લાગે છે? મસ્ત પૂરી, બટાકાનું શાક, મરચાં. કોણ કોણ ખાવા જાય છે કમેન્ટ કરજો. અને કેને કેને ભાવ હશે એ બી મને કમેન્ટ કરજો. અને મેં આ રેસીપી બતાવી છે, જોઈને તમે જરૂર ટ્રાય કરજો. મારી આવી જ રેસીપી જોવા માટે મને ફોલો કરજો, લાઈક કરજો અને મારા વિડીયોને શેર કરજો વધુમાં વધુ.